જય માતાજી બધાને રામ રામ સવારના ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે 9 અને આપણે જો મમ્મીને ઘરે રોકાણા છીએ ને બધા જો અત્યારે હવે આડાવડું પેકિંગ થાય છે આ બાજુ મારા મનીષા બે પારુબેન પેકિંગ કરે છે કપડાનું અને આ બાજુ જો મારા દુલ્હન બેસી ગયા છે દુલ્હનને જવાનું છે આજ પગે લાગવા ચોટીલા જવાનું મીંડોળ છોડવા જવાનું અમારા કુળદેવી છે ત્યાં ચોટીલા એટલે ત્યાં જવાનું હોય લગ્ન થઈ જાય એટલે બીજા દિવસે પગે લાગવા જવાનું હોય ચોટીલા જાય છે ભાઈની તો તૈયાર થઈને બેઠા છે પણ અમારા બારોટ આવ્યા છે તો એ દુઆ ને ગીત ને એવું બધું લગ્ન ગીત ને એવું ગાય છે એટલે ઘડીક વાર બેઠા છે અને અમારા આધુબેન જો તૈયાર થઈને આવી ગયા છે આધુબેન કી બાજુ જાઉં આધુબેન જે કહો જાઉં જે કોઈ નહીં લઈ જાય અને કોઈ નથી લઈ જવાનું કેવું મસ્ત ગઈ ગમી ગીત હેલો મારો બાને બાળંદા એ કોઈ કાવડ હા દાદા નું હા દાદા ના બોલો વાઘા દાદા ના બોલો યાદ કરી કેસર સુનાવો જૂના જમાનાની કેસર સુનાવો તો એક દી બેઠક રાખી આપણે એક દી બેઠક કરો બેઠક કરો હા એ તો યાદ આવે ભાઈ વાઘા દાદા હીરા દાદા તમારે કઈ કેવું જાણે કે દાદા ના વિશે તમે કાંઈક કયો બોલો જીવન જીવી ગયા બહુ તો સારું હતું રે તો કેવી મજા આવતા લગ્નમાં દાદા ને બા હોય તો આ મકાન ને એવું નથી જોયું દાદા જ માં જૂના ઘરે રહેતા ગળિયા વાળા મકાન હતા અત્યારે જો આ બધા કેવા મકાન થઈ ગયા બધા હા છોકરા હતું બધું મૂકીને ગયા હા છોકરા હતું મૂકી ગયા ઉતરે જાય પરાનું વિવાનું પાણી આઠથી તો કોકને એમ રીક ને દીકરો કોણ્યો નકર સાન પાછી વળે ને એટલે પાણી ઉતરે આઠે દીએ ઉતરે જાય પરાનું વિવાનું પાણી આ 12 મહિના બાવાણી જે માત્ર ભોળા માનવું આઠે દીએ બોલી માતા પાણી માસી પાણી પવાય હે માસા ભાઈ લાડ કરો હવે જો પારું માસી જાય ઘરે ભાઈના લગ્ન હવે થઈ ગયા હવે જવાનું ઘરે બેનને કહું છું રોકાવ પણ કાંઈ રોકાતા નથી બેનને પછી જવાનું હોય કંપનીમાં જાય છે એટલે બેનને જવાનું હોય નોકરી ઉપર લા બકલ મળો તો હાંસીને મૂકી દેજો વિશાલ રોકાવ વિશાલ ને બહુ થોડા થોડી વધી ગઈ હા અને માસા હજી જાતા જાતા એક કામ હોપી દીધું જો સોલી છે ને એ દુકાને દેતા જાય બહુ હેરાન કર્યા કા વિશાલ પણ શું કરવું કયો જમાયું જ કામ કરવાનું હોય તો ના ભાઈ ઘરના જ કામ કરવું પડે ને બધે સારું પારું બેન રોકાણ આવતા સારું હતું પણ પર્સ બસ લઈને ઉપડ્યા બેન હે કે લખીએ ઘરે કામ છે એ વાત હશે જો આ વાંધો નોકરી કરતા હોય ને બહાર કંપનીમાં એટલે પછી રજા મળે નહીં જાજી કા વિશાલ સારું આવજો બીજું હું બાબરા ક્યાંથી આવશો કેદું નો વધારે કર્યો કે ફ્રીજ લેવા આવું છું ના જ આવું છું કાંઈ લાવું છું લઈ લ્યો હજી ઉનાળો છે ક્યાંય નથી પીવો ગયો આમ તડકો તમે જોવો તો આમ જોવો તો કાંઈ દેખાય તડકાનો તોય જોઈ હો 12 મહિના ફ્રીજ તો જોઈ એવું કઈ નથી ઉનાળો હોય તો આપણે બધું ઠંડુ સારું જોઈને જાયજો નિરાતે હો સારું આવજો જા માસાને મૂકવા જા બાર ઠેલો લેવરાયા કાતો હા હાલો પારુબેન જાય ઘરે ને આપણે જોઈશું વેકેશન છે અમાનસિંહ ને કામિયાન રોકાવા દેશે રોકાશું થોડાક દી કા પારું ને કંપનીમાં જવાનું એટલે ઘરે જઈશ પણ આપણે કઈ જતા નથી આપણે વેકેશન છે એટલે રોકાશું તડકો થઈ ગયો થોડાક વહેલા નીકળી જાવ તો સારું હતું હે પારું લા એટલે બે જા એ લે
ટાટા મહેમાન તો ઉપડ્યા ઘીરે. હાલો જો અત્યારે આપણે બપોરની રસોઈ તો બને છે. રસોઈમાં જો આપણે બનાવ્યું છે ફુલાવર બટેટાનું શાક વઘારી લીધું છે. અને આ બાજુ મારા મનીષાબેન જો મસ્ત રોટલા બનાવે છે. અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે કીધું હાલો બે દિન રસોઈ બનાવી નાખી. તો અત્યારે રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે. પછી રસોઈ બની જાય પછી આવજો બધા જમવા. અને કાંઈ ભાઈના લગ્ન હતા એટલે આજ બધું ઘરે આડાવડું કામ કરવાનું હોય. બધું આખો દિવસ એમ આડાવડું કામ કરવામાં જશે. કપડાં પણ બહુ ઝાઝા છે ધોવાના અને એવું બધું આવશે. અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. ભાઈની ચોટીલા ગયા હતા દર્શન કરવા, માતાજીને પગે લાગવા. ઘરે આવી ગયા કેટલા વાગે? 3 વાગે ઘરે આવી ગયા છે. ભાઈની ગયા હતા ચોટીલા. જો ત્યારે મમ્મી પપ્પા ઘરે આવી પગે લાગે છે. ભાઈ બે ગયા પગે લાગે કાજલ. હાલો આશીર્વાદ દઈ ગયો. અત્યારે વાગી ગયા છે 5 અને આપણે જો હેલ ભરી અને એની રસમ હોય, નવી નવી વહુ હોય હેલ ભરીને આવે એવી રસમ હોય. રસમ આપણે કરવી છે અત્યારે. જો તો અમારે કાજલે મસ્ત જો આપણે પિત્તળની હેલ લઈ લીધી છે અને પાણી ભરવા જવાનું છે કુવે. કુવે જવું છે કેમ કે બધા પેલા કુવે પાણી ભરતા હતા પણ આપણે કુવે જ નથી જવાનું અત્યારે કેમ કે ત્યાં અત્યારે કૂવો હાવ ઓલો થઈ ગયો છે, કોઈ પાણી નથી ભરતું. એટલે અત્યારે આપણે જવાનું છે કાકાને ઘરે. ત્યાંથી ભરીને આવું છે. કુવે લઈ જવા હતા પણ કીધું નથી લઈ જવા, ત્યાં નથી અત્યારે વાડી દાદા વાડી જાય થાય કુવો, ત્યાં કુવો જાય થાય ભરવું. પાણી આવ્યું છે તમારે? કુવો જવું પડે કા રાણા કા? અહીં હાલ કઈ આવો આવો હે હા કને કુવો જવું પડે આપણે. પેલા ક્યાં છે મીઠા કુવો તો અહીં થોડું હાલ કઈ આમ પાછા હું કે ખબર છે આખી એલ ભરીને લાવવાની કુવો જ કેસ વિડિયો તો હાલો વિડિયો ઉતારવાનો. તું ક્યાં ભાગ્યો? સારું છે ને? હા ઓ સારું. ઓલી શું કરે ઢીંગું જો કોયામાં. આ બાજુ આમ આવડે આમ ટાટા કરતા એટલે આવડ્યું આવડ્યું. હાલ આવું મારા ઘરે હાલ. શું કરસ મના મામા બધા લગ્નમાં કાનું આવ્યા? બીજે જાવ ને મના મામા તો આવો જ તે છે. સારું છે ને બધે તો સારું. હાલો હેલ ભરાઈ ગઈ. હાલો ભરાઈ ગઈ. ઈંડોણી લાવ્યો છે શું છે ખુશી? સારું ત્યારે જ્યાં તારે લેવી છે તારે બોગડી ગયા કે બોગડી લાવી દે? બોગડી લાવી દે ભરવી લ મનીષા. હા લ હરખો આંડો લઈ લેજો એટલે માથે છે ને ગાગર મૂકવાની. હા તો બહાર થઈને કાજલ પછી ઓલો કાકમાં લઈ લો અત્યારે જોજો. ને રાણા કોઈલ બાજુ નથી દેખાતું. અંદર રહી ગયા રૂમમાં, બહાર નથી. તમે સેવડો તાડો. અમારે હજુ નહીં પછી બાઈ આવશે ને પછી અમારે ઘરે પાણી ભરવાનું કા કુવો મોકલી છે હે ઉપર આગળ હોઈ જાઉં.
માતાજી સુખી રાખે ને હો વડે ના થાવ. હા. અને હાવું હારે સેવા કરો કે કા કાકા એ હાવો હારે સેવા કરજો. કરો. હા એને કોઈની દીકરી ન કરતા હા એના તમને આશીર્વાદ મળશે. હા દીધા. હવે કાંતો પછી પગે લાગ્યું ને લાગ્યું હે? એ સાસુ શું તો એ સાચું છે. હા હાસુ હાવો હારે છે. હા હા જીગર પગ પગ નો ખેંચી લે એક જ એ તો હા ઓ પાકીટ કાઢ્યું હો મોટમાં પાકીટ કાઢ્યું બાબા ના ના અત્યારે કોઈ ના નો એ લઈ લેવાય એ કાલ કોઈ નહીં આપું કા કોઈ નહીં આવી તો વાત કરીશ ચાલો હા આવ્યા શું કરો છો બધાય હા ભલો આવ લાજ કાઢી હા લાગવાનું જ હોય મોટમાં નોસલ સી ના આવશે સુલ રાંધ થશે હાલ હા ગુલાબ કઈ ચાલ આપણે ધૂપ દઈ દીધું બરાબર ને મોટ બાપુ ના હું કહેતો એક બે જેવો મેં કીધું કાળી બાઈ બે ત્રણ મોટી હતી ને મારી મમ્મી દોડા દોડી મત આવ અમે તૈયાર થવા પડ્યા કમિંગ છે
હા નાખી જ પડે. એવું છે એ તો લાગુ પડે કા ભાઈ, આજ લાગુ પડે, રિવાજ હોય કરવો પડે. કેવું કાંઈ ન હોય, લાગુ જ પડે ને પછી. આજ કાજલ ને કસરત હારી થઈ જાય છે. આ કાજલ ને કસરત હારી થઈ જાય છે તમારે દેરાડે. મમ્મી બોલી કે મમ્મી લો મશોરા પીવી છે તારે હાટું લાવ્યા સોડા જો. આ દે આ તાર મોટા મમ્મી ને ક્યાં ભરી દે સોડા. હાલો ગયેલા છૂટી એક એક ફિટ કરી દો ને એક એક દેતા જાય ચાલ ઉડી જાય. આલે પકડો બસ લ્યો બસ થોડી થોડી નહીં તો ગ્લાસ અહીં આજુ આજ જ નિવેદ કરવાનું. આલ્યો કાલ નો થઈ જાય ડોનો આ બાજુ ભી આવો ત્યાં કોણ દેવા આવશે સોડા. તો લઈ જા 2 ગ્લાસ લઈ જા ને. થોડી હો રતન લો આવે તમને આમ કરો છો તમે આમ આવી ગઈ માને શું કરી એ બસ લ્યો બસ ઢળતર ન કર. લઈ લ્યો ને ભાઈ. કાલ કોઈ નહીં છે કા આજનો દિવસે આણું કાલ ની પમદી રાખો ને કાલ રાખો ને પણ મોટમાં ક્યાંક ગામ જવાના છે એટલે કે પમદી મારી નવરા નીચે મારો છે. ભરસે ને લાવું મોટ બાપુ ને ફોટા હાસ નાખી ત્યાં નાખી મોટ બાપુ ફોટો. હા હવે લઈ લો ભાઈ તમને એટલું બધું ગયા એટલે કહું છું એમના મામાએ આપ્યા છે ને ભલંજિયા. એમાં હું વાંધો છે? એવું લાગવા દો ને પગે. પગે લાગવાનું જોઈ ને લ્યો રસિકભાઈ. લે કાઈ રીત દેવા પપ્પા એને આ બે તમારા છોકરા છે કા ટોપી કાઢ કે મોઢું દેખાય. હા સરસ કામ થઈ ગયું ઘરે. કાકાજી સૌ તમને પગે લાગવું પડે ને. કાકાજી સૌ તો કાકાજી હારા. લગાય ને એમાં આવું છે. હા હા પાણી પી. જો આપણે આ પ્રસાદી છે
ચોટીલાની પ્રસાદી છે. જો આપણે ભાભીની ગયા હતા પગે લાગવા તો ચોટીલાની પ્રસાદી લઈએ જા. જો પગે લાગી લેજો બધાય. આ ફૂલ છે મંદિરનું, કંકુ છે અને આ પ્રસાદી છે. અને આ છે નાળિયેરની પ્રસાદી ચોટીલાથી. તો આપણે તમે જો અહીંયા દર્શન કરી લેજો અને પ્રસાદી બધાય લઈ લેજો. જો આપણે જવું હતું ચોટીલા પણ કાંઈ જવાનું નહીં. અચાનક પછી જવાનું થયું અને ત્યાં તડકો બહુ હોય છે એટલે છોકરા બધા હેરાન થયા એટલે આપણે ત્યાં ગયા નહીં. પછી જઈશું હવે નિરાતે બધા યારે કા બધા જઈશું ફેમિલી. આ 2 જણા અત્યારે ગયા કેમ કે અમારા કુળદેવી છે ને ત્યાં સાઉન્ડમાં એટલે 2 જણાને બીજા દિવસે જવું જ પડે પગે લાગે. હા મીંડોળ છોડવા જવું પડે એટલે જઈએ કે તમે જે હો ત્યારે અમે પછી જઈશું નિરાતે. હાલો ગણેશ દાદાને જો ધૂપ દેવાનો છે. કાર ત્યાં ધૂપ દેવાનો છે ને ગણેશ દાદા. ગણેશ દાદાને લાડવા બનાવી લીધા છે. ગણેશ દાદાને ધૂપ દઈ દઈએ યાર અને પછી ગણેશ દાદામાં ગોખલા મૂકી દેવાના ને. ગણેશ બિહાડ આવે ને એવો ધૂપ દઈ અને પછી ગણેશ લેવાના છે. પછી શ્રીફળ હોય વજન નાખો ઠીક. પાસે મેં પાણીમાં બોરે તો જે કિતના પગે લાગ જીનું. મને કર દેજો બાપ ખાસી હું જે કરી દેજો હું ભાગ ખાઈશ કે હવે એક બીજી થાળીમાં હે વરાજો છે વરાજો કોની હાટું બનાવીશ એમ કહો વરાજા હાટુ કોની હાટું વરાજા હાટું ક્યાં છે વરાજા બતાય લા. આજે જો પહેલી વાર રસોઈમાં લગ્ન પછી કાજલે બનાવી છે મીઠાઈમાં હુકડી. તો આપણે જો ભાઈ શાકેશ કેવી બની છે. કેવી બનાવી છે? સારી બનાવીશ તો વાંધો નહીં હાલો. તો આપણે હવે નવા વહુ રસોઈ તો સારી આવડશે એવું રસોઈ સારી આવડશે નવા છે વખાણ તો કરવાનું. એ કાજલ નવા એટલે વખાણ કરવા. હાલો જો બધા જમવા બેસી ગયા છે. ના ના રેડી હે આને કેમ ન લાગ્યા? રેડી પપ્પાએ ખાધા પપ્પાએ ખાધા. હાલો બધા જમવા. હા હાલો બધા ફળિયા બેસી ગયા જમવા. જમવા માસી ને કુન માસી ને હાલો જમવા. અમાર વિડિયા જોતા આવતા. હા હાલ્યો બધા શાખો હાલો. હા જો મસ્ત બનાવી છે હુકડી. આ બાજુ આ હેમાંશી હાટું બનાવ્યા છે ભાત વગેરે છે. પછી આ બાજુ આ ચિરાગભાઈ હાટું સ્પેશિયલ સેવ ટમેટા શાક બધા હાટું અલગ અલગ. અને ગણપતિ બાપાને લાડવા બનાવ્યા છે. હા ભાઈ આ બાજુ ઉયાય તું. અને બીજું શું બનાવ્યું છે? પાપડ તો આપણે તળેલા પડ્યા જ છે. અને કાજલ ને ખાવું હતું ગુવારનું શાક. જો એની હાટું સ્પેશિયલ ગુવારનું શાક. અને તમારી મમ્મી શું ખાવું તું? આપણે તો આ બધી કુકડી હાલ છે. એવું છે બધી? ઓહો તમારું ઓ થારી ભૂકડી બનાવી બધી હાલ છે. જીરા અમને બાપા શાકવા દેજો થોડી. હા હો મનીષાબેન તમારે શું ખાવાનું? ગણેશ દાદા લાડવા બધા પણ લાડવા જેવી થઈ ગઈ. મોટું છે ને લાડવા જેવું. લાડવા ખાવાના જોઈએ અને આપણે ખાવાની છે અકલી. જો બધાને અલગ અલગ વસ્તુ ભાવતી બધા હાટું ઈ બનાવી છે. કામ્યા બેન